નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરા શહેરમાં એલજી નગર ખાતેથી જયેશભાઈ તરફથી છેલ્લા 11 વર્ષથી ભગવાન જગન્નાથની ઇલેક્ટ્રિકલ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। આજે 11મા વર્ષે પણ ભગવાન જગન્નાથ સાથે બેન સુભદ્રા અને ભાઈ બાલભદ્રની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી, જે તેમના નિવાસ સ્થાનેથી જૈન મંદિર સુધી નીકાળવામાં આવી હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં મિત્રો અને સોસાયટીના નાગરિકોએ ભાગ લીધો હતો। खूब मोटी संख्या में सोसायटी जो नागरिकों है ते लोग खास कर आम जोड़ाया है। आप जो रीते जोई रह्या छो कि नानी रथ यात्रा जे हुबहूब जे भगवान जगन्नाथनी साथे तेमना भाई बलभद्र और बेन सुभद्रानी साथे कहेवाय कि ज्यारे रथ यात्रा पुरी में आज खूब ज धूमधाम थी ज्यारे निकळती होय समग्र भारत में જ્યારે ઉજવણી થતી હોય તેવામાં કહેવાય કે વડોદરા શહેર પણ પાછળ નથી રહેતું। વડોદરા શહેરમાં પણ કહેવાય કે 43મી આ રથયાત્રા છે અને 43મી રથયાત્રાની કહેવાય કે રંગે ચંગે જે રીતે ઉજવણી હાલ વડોદરા શહેરમાં ઠેર ઠેર જ્યારે કરવામાં આવતી હોય છે તેવામાં કહેવાય કે વડોદરા શહેરના નિજામપુરા ખાતે આવેલા એલજી નગરના જે રહીશો છે તેઓના દ્વારા પણ કહેવાય કે સરસ મજાની ભગવાનની રથયાત્રા જેવી રીતે આપ નિહાળી રહ્યા છો કે ભગવાન જગન્નાથની જે સુંદર મજાની જે નાની ઇલેક્ટ્રિકલ જે રથયાત્રા છે જે દર વર્ષે જે કાઢવામાં આવતી હોય છે તે રથયાત્રા કહેવાય કે હાલ નાની રથયાત્રા અને નાનું જ સોસાયટીની બહાર જ કહેવાય કે રથયાત્રાને ફેરવીને સોસાયટીના જે રહીશો છે અને મિત્રો છે તેમના દ્વારા કહેવાય કે જે ઉજવણી કરવામાં આવે છે। કહેવાય કે આજે દેશભરમાં જ્યારે શ્રદ્ધાભેર ભગવાન જગન્નાથની જ્યારે રથયાત્રા નીકળવા છે નગરચર્યા માર્ગે જ્યારે નીકળવાના છે શું કહેશો ભગવાનની જ્યારે રથયાત્રા અહીંયા સોસાયટીમાંથી ઇલેક્ટ્રિક માધ્યમથી જ્યારે કાઢવામાં આવતી હોય છે? બહુ સારું લાગે છે। અમે છેલ્લા 11 વર્ષથી આવી છે। જય મકવાણા ખૂબ જ સારું કામ કરી રહ્યા છે તો બહુ આનંદની લાગણી અનુભવાય છે। એકદમ નજીકથી ભગવાનના દર્શન કરવા લાવો મળી રહે છે। નજીકથી ભગવાનનો લાવો મળે છે। માજી સાથે પણ વાત કરી, શું કહેશો માજી, ભગવાનના ઘરના આંગણે દર્શન? બરાબર, મજા આવી ગઈ છે। મજા આવી ગઈ। જુઓ કે જે ભક્તો છે ભક્તોમાં પણ એક આનંદની લાગણી છે, કેમ કે ઘરની પાસે જ ભગવાનના દર્શન થઈ રહ્યા છે। ભગવાનના જે રથ છે તે અનેરો આનંદ જે છે અહીંયા ઇલેક્ટ્રિક માધ્યમથી જે ખેંચવામાં આવે છે। સાથે બીજા પણ બેન છે તેમની સાથે પણ વાત કરીશું। શું કહેશો માજી, આજે ઘરના આંગણે રથયાત્રા કાઢવામાં આવેલી છે? બહુ મજા આવી ગઈ, બહુ આનંદ થયો, બહુ જ આનંદ થયો। છેલ્લા 10 વર્ષથી અમે આવીએ છીએ। આજે 11 આવો છો તમે? અમે છાણી જકાત નાખાતી મારા સનનો છે, મારો સન ડૉક્ટર છે અને એનો આ ખાસ ફ્રેન્ડ છે। નાનપણથી બંને જોડે જ હતા, એટલે અમે 10 વર્ષથી આ રથયાત્રામાં જોડાઈએ છીએ। 10 વર્ષથી છેલ્લા 11 વર્ષથી જે રીતે રથયાત્રા કહેવાય કે હાલ અહીંયા કાઢવામાં આવે છે ને તેમાં કહેવાય કે જે તેમના મિત્રો છે તે મિત્રો પણ કહેવાય કે ખૂબ જ મોટી સંખ્યામાં જ્યારે અહીંયા ઉપસ્થિત થતા હોય છે અને સાથે ઉપસ્થિત સાથે સાથે જ કહેવાય કે જે રથયાત્રા ખેંચવાનો જે આનંદ છે તે આનંદ લેતા હોય છે। જે દ્રશ્ય તમને બતાવી રહ્યા છે તે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે સોસાયટીના મિત્રો પણ ખાસ કરીને હાલ અહીંયા ઉપસ્થિત રહેતા હોય છે અને તેમની સાથે પણ આપણે જે રીતે શરૂઆત કરીએ છીએ કે જે રીતે ભગવાનને ફૂલહારથી પણ જે રીતે સ્વાગત કરવામાં આવે છે। છેલ્લા 11 વર્ષથી કહેવાય કે આ રથયાત્રાને હાલ એલજી નગર ખાતેથી જ્યારે કાઢવામાં આવતી હોય છે ત્યારે આ દ્રશ્ય જે આપ જે નિહાળી રહ્યા છો બેન સુભદ્રા અને ભાઈ બલભદ્રની સાથે કહેવાય કે આજે જ્યારે ભગવાનની જ્યારે કહેવાય કે આજે રથયાત્રા નીકળી છે ત્યારે આવતી રહ્યા છે સમગ્ર ભારતમાં પણ જે રીતે હરે રામ હરે કૃષ્ણની ધૂન જે રીતે હરે રામ હરે કૃષ્ણની ધૂન જે રીતે હાલ જે ચાલી રહી છે, જે રીતે આપ જોઈ રહ્યા છો હરે રામ હરે કૃષ્ણની ધૂન જે રીતે જે ભક્તો છે ભક્તો જે ઝૂમી રહ્યા છે જે દ્રશ્ય આપ નિહાળી રહ્યા છો।
હરે રામા હરે કૃષ્ણની ધૂન હાલ જે રીતે ચાલી રહી છે, જે રીતે ભક્તો છે જે ઝૂમી રહ્યા છે, જે દ્રશ્ય આપ નિહાળી રહ્યા છો અમારી સાથે. હરે રામા હરે કૃષ્ણની ધૂન સાથે તમામ જે સોસાયટીના અને મિત્ર વર્ગના જે મિત્રો છે તે લોકો ઝૂમી રહ્યા છે. ભગવાન કૃષ્ણની ભક્તિમાં લીન જેવું આજે જે રીતે હરે રામા હરે કૃષ્ણની ધૂન સાથે જે રીતે યુવાનો જે રીતે હાલ ઝૂમી રહ્યા છે. ભગવાન જગન્નાથના જે રીતે કહેવાય કે હાલ જે રોબોટિક રથયાત્રા જે હાલ અહીંયા નિજામપુરા ખાતેથી જ્યારે કાઢવામાં આવતી હોય છે, જે દ્રશ્ય તમને બતાવી રહ્યા છે કે છેલ્લા 11 વર્ષથી જે રીતે હાલ આ રથયાત્રા અહીંયાથી કાઢવામાં આવતી હોય છે, તેમાં આપ ભીડ જોઈ રહ્યા છો. જે કાશીનો જે પુરીનો જે રથ છે તે રથ પ્રમાણે છે કે આ રથ ઇલેક્ટ્રિકલ રથને બનાવવામાં આવ્યો છે અને ભગવાન જગન્નાથની સાથે તેમના બહેન અને તેમના ભાઈ બલભદ્રને પણ હાલ ખાસ કરીને અહીંયા રાખવામાં આવ્યા છે. જગન્નાથ બલદેવ સુભદ્રા મહારાણી કી જય. બધા લોકો હાથ ઉપર કરો ભગવાન જગન્નાથની સામે અને પ્રેમપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, ભાવપૂર્વક બોલો હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ હરે રામ હરે રામ 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 હરે 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 જગન્નાથ બલદેવ સુભદ્રા મહારાણી સુદર્શન ચક્ર કી જય. બોલો રથયાત્રા મહોત્સવની રથયાત્રા મહોત્સવની જે ભક્તોની જે સાથે જ જે યુવાન છે જેમના દ્વારા કહેવાય કે છે પાછળ કોઈક ને કોઈક આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્વ રહેલું છે. એ સમજીને વિનયપૂર્વક આપણે દરેક ઉત્સવ ઉજવીશું તો આપણું જીવન મંગલ થઈ જશે. વિશ્વમાં એકમાત્ર એ એવો દેશ છે જ્યાં 365 દિવસ કોઈને કોઈ ઉત્સવ હોય છે. તો આપણે ઉત્સવ પ્રિય જનતા છે અને દરેક ઉત્સવ એના લોજિકને સમજીને ભગવાનની શરણાગતિમાં થઈને ઉજવીશું તો એનો આનંદ બમણો રહેશે. સાથે એક સવાલ તમને પૂછીશ કે છેલ્લા 2-4 દિવસ પહેલા જે ખાતરસમાં એક ઘટના બની કે કથા હતી ને કથામાં ઘણા નાગરિકોના જીવ ગયા છે, તો આજે પણ ઘણી બધી ગીર્દી થશે, તો નાગરિકો કયા પ્રકારની પોતાનું ધ્યાન રાખે જેથી કરીને કોઈ ભાગદોડ ના થાય? જી બિલકુલ, એટલે જ હું આવા નવા પ્રયોગ કરી રહ્યો છું કે આપણે ભક્તિના મહત્વને સમજીએ. ભક્તિ અને અંધશ્રદ્ધા બેમાં બહુ ફરક છે. સમર્પણ હોય ને ત્યાં શરણાગતિ હોય અને ત્યાં આપણી સંરક્ષણ પણ હોય, પણ જ્યાં સમર્પણ નથી હોતું ને માત્ર આંધળી દોટ હોય છે, આંધળી ભક્તિ હોય છે, ત્યાં ઘણીવાર આવા હાદસા થઈ જતા હોય છે. એટલે આપણે ઈશ્વરને એ જ પ્રાર્થના કરીએ કે સૌને વિનય અને વિવેક આ રથયાત્રાના દિવસે આશીર્વાદ રૂપે આપે. વિનય અને વિવેક આશીર્વાદ રૂપે આપે જે રીતે કહેવામાં આવ્યું છે. અને ખાસ કરીને જે રીતે જોઈ રહ્યા છો કે એલજી નગર ખાતેથી જે રીતે રથયાત્રા જે છે કે ઇલેક્ટ્રિકલ રથયાત્રા કહેવાય કે છેલ્લા 11 વર્ષથી તેમના થકી હાલ અહીંયા કાઢવામાં આવતી હોય છે, ત્યારે જે રથયાત્રા છે તે રથયાત્રા કહેવાય કે પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે આ હરે રામ અને હરે કૃષ્ણની ધૂન સાથે કહેવાય કે જે હરિભક્તો હતા તે હરિભક્તો તેમના વેશમાં હતા, તેમની સાથે પણ વાત કરીશું. સૌ પ્રથમ તો જય જગન્નાથ, શું કહેશો? જગન્નાથના તાલે તમે ખૂબ જ ઝૂમ્યા છો અને ખૂબ જ કહેવાય કે તાલ મલાયો છે. તો જયને લીધે અમને જે આ અવસર મળ્યો છે જગન્નાથ બલદેવ સુભદ્રા મહારાની જે રથયાત્રા 11 વર્ષથી થઈ રહી છે, તો એની અંદર અમે કીર્તન કરવા આવીએ છીએ. અને સૌ ભક્તોને વિનંતી કે હમણાં 2:30 વાગે ઇસ્કોન ટેમ્પલ તરફથી આપણે રથયાત્રા નીકળવાની છે. તો વડોદરાવાસીઓને વિનંતી કે તમે બધા જગન્નાથ બલદેવ સુભદ્રા મહારાણીના દર્શન કરવા આવો. ત્યાં પ્રસાદનું વિતરણ થશે, કીર્તન થશે, એમાં ભાગ લો અને ઉત્સાહપૂર્વક 8 વાગ્યા સુધી પોલો ગ્રાઉન્ડ સુધી ત્યાં રહો એવી ઈચ્છા. 8 વાગ્યા સુધી ત્યાં રહો તો ઈચ્છા. શું કહેશો આપ, શું શુભેચ્છા પાઠવશો દર્શકોને? આજે ખૂબ સારો દિવસ છે, અષાઢી બીજનો દિવસ છે. છેલ્લા 11 વર્ષથી જયભાઈ મકવાણા મને દર વખતે બોલાવે છે,
તો મને ખૂબ આનંદ છે કે શરૂઆત ત્યાંથી થાય છે. એના પછી વડોદરા ઇસ્કોન મંદિર દ્વારા 2:30 વાગે રથયાત્રા થાય છે અને ભગવાનના સુંદર ડ્રેસિંગના દર્શન ઇસ્કોન મંદિરમાં જગન્નાથ બલદેવ સુભદ્રા મારીના દર્શન કરવા, ગોરનીતા રાધાશ્યામ સુંદરના દર્શન કરવા બધા વડોદરાવાસી વધારે. અને એના પછી રથયાત્રા પછી મંદિરમાં સુંદર ભંડારાનું આયોજન છે, તો પ્રસાદ લેવા વધારે બધા. હરે કૃષ્ણના ધૂન આજે જ્યારે સવારથી જ કહેવાય કે વડોદરા શહેરના અંદર કહેવાય કે આજે એલજી નગરથી શરૂઆત થઈ ચૂકી છે. તેવામાં કહેવાય કે જે મિત્રો છે, મિત્રો વર્ગ દ્વારા કહેવાય કે જે રીતે કહેવાય કે ખૂબ જ મોટી સંખ્યાના અંદર કહેવાય કે હાલ અહીંયા ઉપસ્થિત થયા છે અને ભગવાનની જે રોબોટિક જે રથયાત્રા છે તે રથયાત્રાને હાલ અહીંયા કાઢવામાં આવી છે. ઘણા બધા મિત્રો છે, ઘણા બધા મિત્રો સાથે આપણે વાત પણ કરીશું. શું કહેશો આજના દિવસે જે રથયાત્રા છે, રથયાત્રા માટે બે શબ્દો શું કહેશો? શું કહેશો જયભાઈ દ્વારા છેલ્લા 11 વર્ષથી રથયાત્રા કાઢવામાં આવે છે? જે રીતે આપણે સૌ જાણીએ છીએ કે જગન્નાથજીની રથયાત્રા સમગ્ર દેશમાં ખૂબ ધામધૂમથી ઉજવાય છે અને આ એકમાત્ર એવો દિવસ હોય છે જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળતા હોય છે. ત્યારે જયભાઈ દ્વારા છેલ્લા 10 વર્ષથી ખૂબ સુંદર મજાનું રોબો રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજે સવારે જ એમના નિજ મંદિરથી નીકળી અને ન્યૂ એરા સ્કૂલ સર્કલ પાસેથી પાછા નિજ મંદિર સુધી લાવી અને સુંદર મજાની રોબો રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તે બદલ જયભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને આગામી દિવસોમાં પણ આ રોબો રથયાત્રા સમગ્ર વિશ્વમાં ખ્યાતનામ થાય એ જ પ્રભુ ચરણોમાં પ્રાર્થના. હા, જેવી રીતે જોઈ રહ્યા છો કે રોબો રથયાત્રાની જે ચર્ચા છે કહેવાય કે સવારે 9:30 વાગ્યાથી જ કહેવાય કે શરૂઆત થઈ ચૂકી છે અને 2:30 વાગ્યાના સમયમાં જ કહેવાય કે વડોદરા શહેરના રેલવે સ્ટેશનથી કહેવાય કે ભગવાનની ભવ્ય રથયાત્રા જે નીકળવાની છે તેનો પણ લાવો લેવાનો છે. ખાસ કરીને તમામ દર્શક મિત્રોને કહીશ કે જ્યારે પણ મારું લાઈવ ચાલતું હોય તેના અંદર હું એક મુદ્દો, એક ટોપિક રાખતો હોઉં છું. ખાસ કરીને મારો મુદ્દો, એક ટોપિક એ જ છે કે જે રીતે યુપીના હાથરસમાં એક કથાના સમયમાં જે રીતે ભાગદોડ થઈ છે ને 125થી વધારે નાગરિકોના જ્યારે જીવ ગયા છે, તેવામાં આપણે પણ આપણી પોતાની કાળજી રાખીએ. હાલ કહેવાય કે ભગવાનની જે આરતી છે તે આરતીનો કાર્યક્રમ હાલ ચાલી રહ્યો છે. જે દ્રશ્ય ફતેગંજમાં શોર્ટ સર્કિટ થવાથી ધડાકાઓ સાથે આગ લાગવાનો બનાવ બન્યો. ફતેગંજમાં આવેલા હેમ્પટન સ્ક્વેર એપાર્ટમેન્ટમાં શોર્ટ સર્કિટ થવાથી ધડાકાઓ સાથે આગ લાગી હતી. થોડા જ સમયમાં જીબીએ સપ્લાય બંધ કરી આગને કાબૂમાં લઈ લીધી હતી, નહીં તો મોટી હોનારત સર્જાવાની પૂરી સંભાવના હતી. પરંતુ ત્યાર સુધીમાં રહીશોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે આટલા મોટા એપાર્ટમેન્ટમાં એક પણ ફાયર એક્સટિંગ્વિશર ન હતું.
જગતના નાથ જગન્નાથની નારાયણ સરોવર ચાણસદ ખાતે રથયાત્રા તથા પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન ખાતે જાંબુનો મહાઅન્નકૂટ. સદીઓથી જગતના નાથ જગન્નાથની રથયાત્રાઓ સમગ્ર દેશમાં અતિ ઉલ્લાસ અને ધામધૂમથી નગરો શહેરોમાં વિહાર કરે છે. આ રથયાત્રાઓ સાથે મગ અને જાંબુનો પ્રસાદ પર્યાય છે. આ પ્રસાદ જ પુરવાર કરે છે કે આપણા પૂર્વજો કહેવાતા ઋષિ, પરંતુ તેઓ મહાન વૈજ્ઞાનિક જ હતા. અષાઢી બીજ એટલે ચોમાસું. આ ઋતુમાં આંખના રોગોની સમસ્યા સહજ છે. આ આંખોના રોગોને શાંતા માટે મગ અને જાંબુ નૈસર્ગિક ઉપચાર છે તેવું આજનું તબીબી વિજ્ઞાન પણ સ્વીકારે છે. આજના પવિત્ર રથયાત્રાના પર્વે ભારતીય સનાતન સંસ્કૃતિ રથને નવખંડ ધરામાં વિહાર કરાવવા પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન ચાણસદ ખાતે આજે પૂજ્ય સંતો દ્વારા જાંબુવન ઊભું કરી જાંબુનો અન્નકૂટ મહોત્સવ કરવામાં આવ્યો હતો. તબીબીની સ્નાતકતાના અભ્યાસક્રમમાં GMERS દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે લાગુ કરેલ તોતિંગ ફી વધારો તાત્કાલિક અસરથી રદ કરવા માટે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. સરકાર દ્વારા ગુજરાતની સામાન્ય જનતાના સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવા કરવાના હેતુસર સ્વનિર્ભર તબીબી કોલેજ ખોલવામાં આવેલી છે. ત્યારે તાજેતરમાં એટલે કે 28 જૂન 2024ના રોજ ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી GMERS દ્વારા એક પરિપત્ર મારફતે શૈક્ષણિક વર્ષ 2024-25 માટે તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં સરકારી સેલ્ફ ફાઇનાન્સ મેનેજમેન્ટ કોટા માટે વાર્ષિક ફી ધોરણમાં લગભગ 67% માંડીને 88% જેટલો અસહાય અને અસાધારણ વધારો કરવામાં આવ્યો છે. જેમાં વિગતવાર જોઈએ તો જનરલ કોટા માટે વાર્ષિક ફી ₹5.50 લાખ અને મેનેજમેન્ટ કોટા માટે ફી 17 લાખ જાહેર કરવામાં આવેલ છે. આ વાર્ષિક ફી ગત વર્ષોમાં જોઈએ તો કોટા લેવલમાં આવતી હોય છે, જે આ વર્ષથી લાગુ કરેલ ફી કરતાં ઘણી ઓછી હતી. 3.30 લાખ જનરલ કોટા અને 9 લાખ મેનેજમેન્ટ માટે લાગુ કરેલી ફી વધારાથી જનરલ કોટામાં પ્રવેશ આપનાર વિદ્યાર્થી પોતાના MBBSની લાયકાત ગત વર્ષે ₹14.85 લાખથી મેળવતો હતો, તે આ વર્ષથી વધીને MBBS પૂર્ણ થયેલ ₹24.75 લાખ ચૂકવશે. જ્યારે મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી ₹40.50 લાખથી મેળવતો હતો, તે આ વર્ષથી વધીને પૂર્ણ થશે 76.50 લાખ ચૂકવશે. જેને લઈને વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા જે રીતે મેડિકલની અંદર સ્નાતક વિદ્યાર્થીઓમાં GMERS તરફથી જે વધારો તોતિંગ વધારો જેને કહી શકાવામાં આવે છે, એનો અમે આજે આમ આદમી પાર્ટી વડોદરા શહેર સખત શબ્દોમાં એને વિરોધ કરીએ છીએ. માનનીય મુખ્યમંત્રીશ્રીને આજે અમે આવેદનપત્ર આપીને એક વિનંતી કરી છે કે સાહેબ, આપની ડબલ એન્જિનની સરકાર છે, સંવેદનશીલ સરકાર છે. જ્યારે સંવેદનશીલની વાતો હોય ત્યારે વિદ્યાર્થીઓ પ્રત્યે એક કૂણું વલણ હોવું જોઈએ. એની જગ્યાએ MBBSમાં 14 લાખને બદલે 14.75 લાખને બદલે જે 24 લાખ જેટલો વધારો કરવામાં આવ્યો છે, અસહ્ય વધારો છે. આ વધારો જોવામાં આવે તો 67%થી લઈ અને 80% જેટલો વધારો છે, એનો સખત શબ્દોમાં વિરોધ કરે છે. એક બાજુ આપણે વાત કરીએ છીએ કે ભણશે ગુજરાત, પણ જ્યારે જે ગરીબ અને મધ્યમ વર્ગનો મા બાપ જ્યારે પોતાના દીકરાને પેટે પાટા બાંધી અને ભણાવતો હોય છે, આવો તોતિંગ વધારો તમે કર્યો છે, એક સામાન્ય વ્યક્તિ ડૉક્ટરનું સ્વપ્ન ભૂલી જશે. માટે અમે તાત્કાલિક અસરથી આ વધારો પાછો ખેંચાય એના માટે આવેદનપત્ર આજે કલેક્ટરશ્રી દ્વારા મુખ્યમંત્રીને આપવામાં આવેલ છે. આશ્રય શ્રી જગન્નાથ સેવા સમિતિ દ્વારા આયોજિત રથયાત્રામાં ધારાસભ્ય શ્રી રમેશ મિસ્ત્રીએ પ્રસ્થાન કરાવ્યું. ભરૂચના આશ્રય સોસાયટી ખાતે આવેલા ભગવાન જગન્નાથજી મંદિરમાં દર વર્ષે રથયાત્રા કાઢવામાં આવે છે. આ વર્ષે પણ ભગવાનની આરતી ઉતારી દર્શન કરી પહિત વિધિ બાદ રથયાત્રાનો શુભારંભ કરાવ્યો, જેમાં ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, ધર્મેશ મિસ્ત્રી, નરેશભાઈ ઠક્કર, અજયસિંહ રાણા, મારુતિસિંહ અટોડિયા હાજર રહ્યા હતા. પ્રસ્થાન કરવા માટે આજ્ઞા આપે. અને શરૂઆત રસીમાં નારિયેળ ફોડીને રસીમાં થોડી ખેંચ કરો. અરે દાદા, સાઈડ પર
બોલો આજુબાજુ જોઈ લો સાઈડ પર લો. મોટા ભાઈ 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 રથને ભૈયા 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 કહાનવા ગામે થયેલા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે 4 આરોપીઓને પકડી પાડતી વેડજ પોલીસ તારીખ 28/5/2024ના રોજ વેડજ પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડનો ગુનો નોંધાયો હતો, જેમાં સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા 9,55,450ના મત્તાની કોઈ અજાણ્યા ચોર ઈસમો ઘરફોડ ચોરી કરી હતી. ઘરફોડ ચોરી કરનાર આરોપીઓ અંગે ચોક્કસ માહિતી મેળવેલ હોય, જે માહિતીના આધારે કહાનવા ગામેથી નીચે જણાવેલ નામોવાળા કુલ 4 આરોપીને પકડી પાડી સઘન પૂછપરછ કરી આરોપીઓ પાસેથી ચોરાયેલા નીચે જણાવ્યા મુજબના મુદ્દામાલને રિકવર કરી આરોપીની ધરપકડ કરી છે. પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવેલ હોય આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર RL ખટાણા વેડજ પોલીસ સ્ટેશન નાઓએ ચલાવી રહેલ છે. પકડાયેલા આરોપીઓની વિગત: વિજયભાઈ ઉર્ફે મોહન સન ઓફ ગુલાભાઈ સુકાભાઈ ચુનારા, ઉંમર વર્ષ 20, રહેઠાણ કહાનવા, તાલુકો જંબુસર, જિલ્લો ભરૂચ. બીજા છે અશોકભાઈ ઉર્ફે સનિયો સન ઓફ રાવજીભાઈ ચેતનભાઈ ચુનારા, ઉંમર વર્ષ 21, રહેઠાણ કહાનવા, સિકોતર માતાજીના મંદિર પાસે, તાલુકો જંબુસર, જિલ્લો ભરૂચ. ત્રીજા છે અર્જુનભાઈ સન ઓફ કાભાઈભાઈ મફતભાઈ ચુનારા, ઉંમર વર્ષ 21, હાલ રહેઠાણ કહાનવા, તળાવની પાડે, તાલુકો જંબુસર, જિલ્લો ભરૂચ. મૂળ રહેઠાણ નાપા તળપદા, તાલુકો બોરસદ, જિલ્લો આણંદ. રાજુભાઈ ઉર્ફે ગોત્યો સનાભાઈ ફૂલમાળી, ઉંમર વર્ષ 37, રહેઠાણ કહાનવા ગામ, નવીન નગરી, માળી ફળિયું, તાલુકો જંબુસર, જિલ્લો ભરૂચ. પકડવાના બાકી આરોપીમાં કાયદાના સંઘર્ષમાં આવેલા બાળક. ભરૂચમાં ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાતની અગ્રણી ઇન્સ્યોરન્સ કંપની એવી ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા દર વર્ષે 6 જુલાઈના રોજ સમગ્ર ગુજરાતની તમામ બ્રાન્ચ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે આ વર્ષે આજરોજ તારીખ 6 જુલાઈ 2024ના રોજ ભરૂચ ખાતે આવેલા આદિત્ય કોમ્પ્લેક્સ ઓફિસ ખાતે રેડક્રોસ બ્લડ બેંક ભરૂચના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કંપની સાથે જોડાયેલા એજન્ટો, ગ્રાહકો અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. 50 જેટલી બોટલ એકત્રિત કરી રેડક્રોસ બ્લડ બેંક ભરૂચ અર્પણ કરી. આ સંપૂર્ણ કાર્યક્રમમાં ભરૂચ બ્રાન્ચના મેનેજર ગૌરવ ઠુમર, માર્કેટિંગ વિભાગ, ક્લેમ વિભાગ અને ઓફિસના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. મારું નામ ગૌરવ ઠુમર છે. હું ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સમાં ભરૂચમાં બ્રાન્ચ મેનેજર છું. અમે છેલ્લા 15 વર્ષથી આખા ગુજરાતમાં દર વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ. આજરોજ ભરૂચ મુકામે અમારે ત્યાં તમે જોઈ શકો છો રક્તદાન શિબિર ચાલુ થઈ ગઈ છે અને આખા ગુજરાતમાં 30થી વધારે લોકેશન્સ પર અત્યારે આ કાર્ય ચાલુ છે. ભરૂચમાં રથયાત્રાને લઈને જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં ફ્લેગ માર્ચ યોજાયો. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબનાઓની અધ્યક્ષતામાં આગામી તારીખ 7 જુલાઈના રોજ યોજાનાર ભગવાન જગન્નાથની રથયાત્રા અનુસંધાને ફુરજા વિસ્તારથી રથયાત્રાના સમગ્ર રૂટ ઉપર રૂટ નિરીક્ષણ કરવામાં આવ્યું.
આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.